નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ખેડૂતોના મુદ્દાની, ખેડૂતોના મોટાભાગના પ્રશ્નોની, જેમાં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે બિયારણ કેવું ખરીદવું અને બિયારણ ખરીદતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ મુદ્દા વિશે આજે આપણે થોડીક ચર્ચા કરીશું. તો એમાં સૌથી પહેલાં એટલું જ કહેવા માંગીશ કે તમારી જમીનને અનુકૂળ હોય એવું બિયારણ તમારે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જેમ કે તમે ઘણા વર્ષોથી ખેતી કરતા હોય અને એ ખેતીની અંદર તમને જે પણ ઘણી બધી વેરાયટીઓ તમે બદલાવી છે અથવા ઘણા બધા બિયારણ તમે સોંપ્યા છે, તો એમાંથી જે પણ બિયારણ સારું થયું હોય અથવા એની ક્વોલિટી સારી હોય, ઉત્પાદન વધારે આવ્યું હોય, તો એવું જ બિયારણ આપણે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી દેખાદેખીથી બિયારણ ન ખરીદવું, કારણ કે તમે જુઓ છો કે બાજુવાળો ખેડૂત છે એ બિયારણ વાવતો હોય તો આપણે પણ એ બિયારણ વાવવું ન જોઈએ, કારણ કે એની જમીન પણ અલગ હોય છે, આપણી જમીન પણ અલગ હોય છે. તો જે જમીનમાં જે બિયારણ થતું હોય સારું એ જ વાવવું તો વધારે અનુકૂળ રહે છે. ત્યાર પછી તમે એગ્રોએ જતી વખતે નક્કી કરેલું જ બિયારણ લેવું. જો તમે એગ્રોએ જતા હોય ખરીદવા માટે, તો તમને જે પણ બિયારણ તમે ઘરેથી નક્કી કરીને ગયા છો તે જ બિયારણ ખરીદવું. નકર ત્યાં તમે જશો તો ઘણી બધી વેરાયટીઓ હોય છે અને ઘણા બધા લોકો પણ હોય છે, તો ત્યાં તમે છે તમારો વિચાર છે એ બદલી જતો હોય છે. તો તમારે છે જે નક્કી કરેલું હોય એ જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી એગ્રોની અંદર તમે જાઓ લેવા બિયારણ, ત્યારે જીએસટી વાળું પાકું બિલ આપે એવું જ બિયારણ તમારે ખરીદવાનો આગ્રહ રાખવો. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે બિયારણ છે એ અલગ હોય છે અને બિલ પણ છે એ કાચું તમને આપી દેતા હોય છે. તો જીએસટી વાળું બિલ આપે એવું જ બિયારણ તમારે ખરીદવું. ત્યાર પછી બિયારણના પેકિંગ ઉપર આપણે જોઈએ તો એમાં તમને જોવા મળશે એક્સપાયરી ડેટ અને લોટ નંબર. આ બંને વસ્તુ છે તમારે ખાસ જોવી જરૂરી છે. તો એમાં તમારે જોવાનું છે કે તારીખ છે એ આ બિયારણના પેકિંગની તારીખ છે એ વય નથી ગઈ ને, અથવા તો પૂરી નથી થઈ ગઈ ને, એ તમારે જોવાનું છે. લોટ નંબર પણ તમારે જોવાનો છે. આ ખાસ અગત્યનું તમારે જોઈ લેવાનું. ત્યાર પછી પેકિંગ ઉપર તમે જોશો તો સ્કેનર પણ તમને આપવામાં આવ્યું હોય છે. જો અત્યારે મોટાભાગના ખેડૂતો છે એ સ્માર્ટફોન રાખતા હોય છે, તો એ મોબાઈલની મદદથી તમે સ્કેન કરશો તો એમાં તમને પણ લોટ નંબરને એવું બધી માહિતી જોવા મળશે. ત્યાર પછી એ પણ જોવું જરૂરી છે કે એ સરકાર માન્ય બિયારણ છે કે નહીં, અથવા યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કરેલું છે કે નહીં, તે પણ આપણે જાણવું જરૂરી છે. તો આવું બધું યુનિવર્સિટીના લોગો હોય છે, ભારત સરકારનો લોગો હોય છે, એવા બિયારણો જ તમારે ખરીદવાનો આગ્રહ રાખવો. અથવા તો બીટી બોલગાર્ડ છે તો એવા બિયારણો આપણે વધારે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. અત્યારે ઘણા બધા વેરાયટીઓ તમને જોવા મળશે, 4G અને 5G નવા નવા નામથી ઘણા બધા બિયારણો છે એ નીકળે છે. તો એ ખરીદતી વખતે આપણે ખાસ કાળજી લેશું. અને મિત્રો, આવા જ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ છે ખેડૂત સહાયક, એને તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરો, જેથી કરીને એ પણ આ બાબતે થોડા જાગૃત થાય. આભાર.